નગરના ઓધુ ગામમાં સ્થાનિક મહિલાઓએ ધારાસભ્ય પીકે પરમારનો ઘેરાવ કર્યો। મહિલાઓના આરોપ મુજબ પોલીસ દર મહિને 500 રૂપિયાની લાંચ લઈને ગામમાં દારૂના સ્ટેન્ડ ચાલુ રાખે છે। દારૂના દૂષણના કારણે ગામમાં નાની ઉંમરે વિધવા થતી મહિલાઓની સંખ્યા વધી છે। મહિલાઓએ કહ્યું કે વારંવાર રજૂઆતો છતાં ધારાસભ્ય તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી થઈ નથી। શાળાઓમાં બાળકોને પ્રવેશ ન આપવાની પણ ચીમકી આપતા મહિલાઓએ દારૂબંધી કરવાની તાત્કાલિક માંગ ઉઠાવી। જો કે આમ તો ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે। ઉલ્લેખનીય છે કે ઉત્સવ દરમિયાન લોકોએ ધારાસભ્યને ઘેરીને ગામમાં શેરી ગલીઓમાં ખુલ્લેઆમ વેચાતો દારૂ તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી। दारू पी नाना छोकरा मूकीने ऑफ थई गया। कोण ऑफ थई गयो? घरना। કેટલો ટાઈમ થયો બેન? 1.5 વર્ષ। તો શું કરવું જોઈએ દારૂનું? બંધ કરાવવાનું હોય શું વરી? પણ તો કેમ પોલીસ દારૂને બંધ નથી કરાવતી? પોલીસ હપ્તા લઈને જતી રહે, દારૂ બંધ ના કરાવે। પોલીસ એમને ખાવાનું લઈને જતા રહે હપ્તાના। એટલો બધો દારૂ ગામમાં વેચાય? બહુ વેચાય છે। નાના નાના છોકરા તો મોટા કરવાના અમારે। બહુ સેરિયા વરી દારૂ પીપીને બધે રખડતા જ હોય। પોલીસ વાળા બંધ ન કરાવે? પોલીસ વાળા હપ્તા ખાઈને લઈને જતા રહે, કઈ બંધ નહીં કરાતા। आता तो હવે એવું થઈ ગયું ને પોલીસ વાળા હપ્તાનો બહુ હપ્તા હોય એટલે લઈને જતા રહે। આ ગરીબનું કોઈને જોવે પોલીસે? એમને 500,000 દઈ દે એટલે પૂરું।